માન્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા. માન્ય અધ્યક્ષ શ્રી મંત્રીશ્રીને આપના દ્વારા પૂછવા માંગુ છું, જે ટ્રેક્ટરોનો કચ્છ જિલ્લામાં જે અલગ અલગ ઓજારોની જે સબસિડી આપવા માંગો છો, એ અત્યાર સુધી કેટલી અરજીઓ આપવામાં આવ્યું અને અત્યાર સુધી કેટલાને ચૂકવણું કરવામાં આવ્યું? માન્ય અધ્યક્ષ શ્રી, અત્યારે ખેતી માટે ખૂબ કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર ખૂબ જ રીતે સારી રીતે અને ખેડૂતો કેમ આગળ આવે એના માટે કામ કરી રહી છે. વિભાગની માંગણીઓ ઉપર વિગતવાર આપ વાત કરી શકશો. અત્યારે ખાલી પ્રશ્ન જ પૂછવાનો હોય છે આમાં. તો માનસશ્રી, જે ખેડૂતોને ઓજારોની જે સગવડ આપવામાં આવી છે, એ અત્યાર સુધી કેટલી અરજીઓ આપવામાં આવ્યું અને કેટલાને એનું ચૂકવણું કરવામાં આવ્યું અત્યાર સુધી, એ હું પૂછવા માંગુ છું. એમાં જે જવાબ લેખિત આપ્યો છે એના સિવાય કંઈ હોય ટ્રેક્ટર પૂરતું આપો, બાકી તો વિગત આપી દીધેલી છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીના પ્રશ્નમાં ઉત્તરમાં જણાવું તો કચ્છ જિલ્લામાં તાલુકાવાર ખેડૂતોને જે સાધન સહાય આપવામાં આવી છે એ અંતર્ગત કેટલી અરજીઓ મળી તો તાલુકાવાર જણાવું તો અંજારમાં 2597, ગાંધીધામમાં 68, અબડાસામાં 2241, નખત્રાણામાં 2135, ભચાઉમાં 4759, ભુજમાં 3107, ભુજ શહેરમાં 72, મુન્દ્રામાં 1337, માંડવીમાં 2419, રાપરમાં 7766, લખપતમાં 837 મળી કુલ 57,338 જેટલી અરજીઓ મળી છે. માન્ય અધ્યક્ષશ્રી, આ મળેલ અરજીઓ પૈકી જે ચૂકવણું કરવામાં આવ્યું છે અને તાલુકાવાર સહાયની વિગત જણાવું તો અંજાર તાલુકામાં 2,90,79,095 રૂપિયા, અબડાસા તાલુકામાં 3,69,13,50, ગાંધીધામ તાલુકામાં 13,57,264 રૂપિયા, નખત્રાણા તાલુકામાં 3,75,52,550, ભચાઉમાં 6,85,40,299 રૂપિયા, ભુજ તાલુકામાં 4,22,20,643 રૂપિયા, ભુજ શહેરમાં 10,80,772 રૂપિયા, મુન્દ્રામાં 2,27,99,576 રૂપિયા, માંડવીમાં 4,08,46,388 રૂપિયા, રાપરમાં 8,46,05,896 રૂપિયા અને લખપત તાલુકામાં 1,31,44,180 રૂપિયા મળી કુલે રૂપિયા 37,81,39,703 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે.